બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ભાગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય સાંભળીએ. પાર્વતીજીએ કહ્યું કે ભગવાન, આપ સઘળા તત્વોના જ્ઞાતા છો. આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ વિશેના વિવિધ પ્રકારના ધર્મ સાંભળવા મળ્યા, જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનારા છે. હે દેવોના ઈશ, હવે હું ગીતાનું મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રી હરિ પ્રત્યે ભક્તિ વધે છે. શ્રી મહાદેવજી બોલ્યા કે જેમનો શ્રી વિગ્રહ આળસીના પુષ્પ જેવો શ્યામ વર્ણનો છે, પક્ષીરાજ ગરુડ જ જેમનું વાહન છે, જે પોતાના મહીમાંથી કદી ચ્યુત થતા નથી તથા શેષનાગની શૈયા પર શયન કરે છે, એ ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ. એક સમયની વાત છે, મૂળ દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખેથી વિરાજમાન હતા. એ સમયે સઘળા લોકોને આનંદ આપનારા ભગવતી લક્ષ્મીએ આદરપૂર્વક પ્રશ્ન કર્યો. શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું કે ભગવાન, આપ સમગ્ર જગતનું પાલન કરતા રહીને પણ પોતાના ઐશ્વર્ય પ્રત્યે ઉદાસીન અર્થાત તટસ્થ જેવા થઈને જે આ ક્ષીરસાગરમાં ઊંઘી રહ્યા છો, એનું શું કારણ છે? શ્રી ભગવાન બોલ્યા કે હે સુમુખી, હું ઊંઘતો નથી, પરંતુ તત્વનું અનુસરણ કરનારી અંતરદ્રષ્ટિ વડે પોતાના જ મહેશ્વર તેમનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. દેવી, આ એ જ તેજ છે જેનું દર્શન યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિ થકી પોતાના અંતઃકરણમાં કરે છે. એ મહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોક વિનાનું અખંડ આનંદનો પુંજ નિષ્પંદ તથા દ્વૈતરહિત છે. આ જગતનું જીવન એના જ વશમાં છે. હું એનો જ અનુભવ કરું છું. એ દેવોના સ્વામિની, એ જ કારણ છે કે હું તમને જાણે ઊંઘતો હોઉં એવો જણાવું છું. શ્રી લક્ષ્મીજીએ કહ્યું કે ઋષિકેશ, આપનું યોગી પુરુષો ધ્યાન કરે છે. આપના સિવાય પણ ધ્યાન કરવાને યોગ્ય બીજું કોઈ તત્વ છે, એ જાણીને મને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે. આ ચર અચર જગતની સૃષ્ટિ અને સંહાર કરનારા આપ પોતે જ છો. આપ સર્વસમર્થ છો. આવી સ્થિતિમાં હોઈને પણ જો આપ એ પરમ તત્વની અળગા છો, તો મને એનો બોધ કરાવો. શ્રી ભગવાન બોલ્યા કે હે પ્રિયા, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અળગું ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંત વિનાનું છે. શુદ્ધ જ્ઞાનના જ્વાળાથી ઉપલબ્ધ થનારું તથા પરમ સ્વરૂપ હોવાને કારણે એકમાત્ર સુંદર છે. એ જ મારું ઈશ્વરીય રૂપ છે. આત્માનું એકત્વ જ સૌના વડે જાણવા યોગ્ય છે. ગીતાશાસ્ત્રમાં આનું જ પ્રતિપાદન થયું છે. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના વચનો સાંભળીને લક્ષ્મી દેવીએ શંકા જણાવતા કહ્યું કે ભગવાન, જો આપનું સ્વરૂપ પોતે પરમાનંદમય અને મન વાણીની પહોંચ બહારનું છે, તો ગીતા કેવી રીતે એનો બોધ કરાવે છે? મારા આ સંદેહનું આપ નિવારણ કરો. શ્રી ભગવાન બોલ્યા કે સુંદરી સાંભળો, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું. ક્રમાનુસાર 5 અધ્યાયને તમે 5 મુખ જાણો, 10 અધ્યાયોને 10 ભુજાઓ સમજો તથા 1 અધ્યાયને ઉદર અને 2 અધ્યાયને બંને ચરણકમળ જાણો. આ રીતે આ 18 અધ્યાયોની વાયમયી ઈશ્વરી મૂર્તિ જ સમજવી જોઈએ. આ ગીતા જ્ઞાનમાંથી મોટા પાતકોનો નાશ કરનારી છે. જે ઉત્તમ બુદ્ધિ ધરાવતો પુરુષ ગીતાના 1 કે અડધા અધ્યાયનો અથવા 1 અડધા કે 5 શ્લોકનો પણ દરરોજ અભ્યાસ કરે છે, એ સુશર્માની જેમ મુક્ત થઈ જાય છે. શ્રી લક્ષ્મીજીએ પૂછ્યું કે હે દેવ, સુશર્મા કોણ હતો? કઈ જાતિનો હતો અને શા કારણે એની મુક્તિ થઈ? શ્રી ભગવાન બોલ્યા કે હે પ્રિયા, સુશર્મા બહુ દ્રષ્ટિબુદ્ધિનો મનુષ્ય હતો. પાપીઓનો એ શિરોમણી હતો. એનો જન્મ વૈદિક જ્ઞાન વિહોણા અને ક્રૂરતા ભર્યા કર્મો કરનારા બ્રાહ્મણના કુળમાં થયો હતો. એ ન તો ધ્યાન કરતો હતો કે ન જપ, ન તો હોમ કરતો હતો કે ન અતિથિઓનો સત્કાર. એ લંપટ હોવાના કારણે સદાય વિષયોના સેવનમાં જ આસક્ત રહેતો હતો. હળ જોડતો અને પાંદડા વેચીને ગુજરાન ચલાવતો હતો. એને મદિરા પીવાનું વ્યસન હતું તથા એ માંસ પણ ખાતો હતો. આમ એણે પોતાના જીવનનો લાંબો સમય વિતાવી દીધો. એક દિવસ મૂઢ બુદ્ધિનો સુશર્મા પાંદડા લાવવા માટે
કોઈ ઋષિની વાડીમાં ઘૂમી રહ્યો હતો. એટલાકમાં જ કાળ રૂપધારી કાળા સાપે એને ડસી લીધો. સુશર્માનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી એ અનેક નરકોમાં જઈ ત્યાંની યાતનાઓ ભોગવીને મૃત્યુલોકમાં પાછો આવ્યો અને ત્યાં ભાર વેઢારનારો બળદ બન્યો. તે સમયે કોઈ પંગુએ પોતાના જીવનને આરામથી વિતાવવા માટે એને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ પર પંગુનો ભાર વેંઢારતા ઘણા કષ્ટ સાથે 7-8 વર્ષો વિતાવ્યા. એક દિવસ પંગુએ કોઈ ઊંચા સ્થાને ઘણો લાંબો સમય બહુ ઝડપથી એ બળદને ફેરવ્યો. આથી એ થાકીને ઘણા વેગથી પૃથ્વી પર પડ્યો અને મૂર્છિત થઈ ગયો. તે સમયે ત્યાં કુતૂહલવશ આકર્ષાઈને ઘણા લોકો એકઠા થઈ ગયા. એકઠા થયેલા મનુષ્યના ટોળામાંથી કોઈ પુણ્યાત્મા મનુષ્યે બળદનું કલ્યાણ કરવા માટે એને પોતાનું પુણ્યદાન કર્યું. ત્યાર પછી બીજા અમુક લોકોએ પણ પોતપોતાના પુણ્ય સ્મરણીને એમનું બળદ માટે દાન કર્યું. એ ટોળામાં એક વેશ્યા પણ ઊભી હતી. એણે પોતાના પુણ્યની જાણ ન હતી, છતાં પણ એણે લોકોની દેખાદેખી એ બળદ માટે કંઈ તાગ્યું. ત્યાર પછી યજમાનના દૂત એ મરી ગયેલા પ્રાણીને પેલા યમપુરીમાં લઈ ગયા. ત્યાં એમ વિચારીને કે આ બળદ વેશ્યાના આપેલા પુણ્યથી પુણ્યવાન થઈ ગયો છે, એને છોડી દેવામાં આવ્યો. પછી એ ભૂલોકમાં આવીને ઉત્તમ કુળ અને શીલવાન બ્રાહ્મણોના ઘરે જન્મ્યો. તે વખતે પણ એને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ તાજું રહ્યું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ બનીને એ પેલી વેશ્યા પાસે ગયો અને એના દાનની વાત જણાવતા એણે પૂછ્યું કે તે ક્યાં પુણ્યનું દાન કર્યું હતું. એ વેશ્યાએ ઉત્તર આપ્યો કે પેલો પિંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક ભણે છે, એ સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. એનું જ પુણ્ય મેં તારા માટે દાન કર્યું હતું. ત્યાર પછી એ બંનેએ પોપટને પૂછ્યું. ત્યારે પોપટે પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરીને પ્રાચીન ઇતિહાસ કહેવાનો આરંભ કર્યો. શુક બોલ્યા કે પૂર્વજન્મમાં હું વિદ્વાન હોવા છતાં વિદ્વતાના અભિમાનથી મોહિત રહેતો હતો. મારો રાગદ્વેષ એટલો વધી ગયો હતો કે હું ગુણી વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષ્યાભાવ રાખવા માંડ્યો. પછી કાળે કરીને મારું મૃત્યુ થઈ ગયું અને હું કેટલાય ધૃણા થઈ આવે એવા લોકોમાં ભટકતો ફર્યો. ત્યાર પછી આ લોકમાં આવ્યો. સદગુરુની ઘણી નિંદા કરવાના કારણે પોપટના કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાના કારણે નાની વયે જ મારો માતા પિતાથી વિયોગ થઈ ગયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં ઉના પથ પર પડ્યો હતો. ત્યાંથી કેટલાક શ્રેષ્ઠ મુનિઓ મને લઈ આવ્યા અને મહાત્માઓના આશ્રમની અંદર એક પિંજરામાં એમણે મને નાખી દીધો. ત્યાં જ મને ભણવાયો. ઋષિઓના બાળકો ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયનું આવર્તન કરતા હતા. એમની જ પાસેથી સાંભળીને હું પણ વારંવાર ભણવા માંડ્યો. એ સમયગાળામાં એક ચોરી કરનારા ચીડી મારે મને ત્યાંથી ચોરી લીધો. પછી આ દેવીએ મને ખરીદી લીધો. આ જ મારી બીના છે, જે મેં તમને જણાવી દીધી. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં પોતાના પાપને દૂર કર્યું છે. પછી એનાથી જ આ વેશ્યાનું પણ અંતઃકરણ શુદ્ધ થયું છે અને એના જ પુણ્યથી આ દ્વિજ શ્રેષ્ઠ સુશર્મા પણ પાપ મુક્ત થયો છે. આમ પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહાત્માની પ્રશંસા કરીને એ ત્રણે નિરંતર પોતપોતાના ઘરે ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી જ્ઞાન પામીને તેઓ મુક્ત થઈ ગયા. માટે જે ગીતાના પ્રથમ અધ્યાયને ભણે છે, સાંભળે છે તથા અભ્યાસ કરે છે, એના ભવસાગર પાર કરવામાં કશી કઠણાઈ પડતી નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. ભાગવત ગીતાનો પ્રથમ અધ્યાય. ધૃતરાષ્ટ્ર બોલ્યા કે હે સંજય, ધર્મભૂમિ કર્મ ક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવોના પુત્રોએ શું કર્યું? સંજય બોલ્યા કે તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું કે હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દુષ્ટદુમ વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની અત્યંત વિશાળ સેનાને જુઓ. આ સેનાના મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્વિકી
વિરાટ, મહારથી, રાજા દ્રૌપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષ શ્રેષ્ઠ સેવ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમોજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપણી જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું કે એક તો આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામ વિજયી કૃપાચાર્ય એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્વા. આ સિવાય બીજા પણ મારા માટે જીવનની આશા તજનારા ઘણા બધા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ છે, તેમજ સર્વયુદ્ધમાં નિપુણ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે. જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેના તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. આથી બધા વ્યુહદારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. કૌરવમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજ અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્રી કૃષ્ણ મહારાજે 5 જન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનારા ભીમસેને પોંડ નામનો મહાશંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિખંડી, ધૃષ્ટમ્યુ, રાજા વિરાટ, અજય, સાત્યકી, રાજા દ્રૌપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાતરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને તે સહસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ્ય ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો કે જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા તથા વિપક્ષી યોદ્ધાઓને હું સારી પેઠે જોઈ ન લઉં. આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઈ લઉં ત્યાં સુધી તેને ઊભો રાખો. અને દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો. સંજય બોલ્યા કે હે ધૃતરાષ્ટ્ર, ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્ર બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો. ત્યાર પછી પૃથાપુત્ર અર્જુને ત્યાં એ બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા. આ રીતે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચન બોલ્યા કે હે અર્જુન, અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ખૂબ જ બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું અને ન તો રાજ્ય કે ન સુખ.
પણ અને હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન, અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવતર જતું કરીને યુદ્ધમાં ઊભા છે. અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પોત્રો, શાળા તથા બીજા પણ સંબંધીઓ જ છે. હે મધુસૂદન, હણાવ છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો. તો પછી પૃથ્વી માટે તો કેવું જ શું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી. સજ્જનોને જ હણીને અમે કેમ સુખી થઈએ? જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષોને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી. છતાં પણ હે જનાર્દન, કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપમાંથી બચવા માટે કેમ ન વિચારવું? કેમ કે કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ચારેકોર ફેલાઈ જાય છે. અને હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે. અને હે વૈષ્ણવ, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. અને તે વર્ણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. અને આ વર્ણશંકર કારક દોષથી કુળઘાતીઓના સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટપ્રાય થઈ જાય છે. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટપ્રાય થઈ ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ. જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ, શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મારું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. સંજય બોલ્યા કે રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય તજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રી ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.